સુતજી મહારાજને આવો પ્રશ્ન કર્યો. પહેલો પ્રશ્ન તો કે શ્રેય શું? ભાગવતનો બીજો પ્રશ્ન તો કે શ્રેય પ્રાપ્તિનું સાધન કયું? ભાગવતનો ત્રીજો પ્રશ્ન તો કે શાસ્ત્રનો સાર શું? ભાગવતનો ચોથો પ્રશ્ન ભગવાનના અવતારનું પ્રયોજન શું? ભગવાન હું કામ અવતાર લે છે? ભગવાનને અહીંયા આવવાનું કારણ શું? ભાગવતનો પાંચમો પ્રશ્ન કે ભગવાને કેટલા અવતારો લીધા અને અવતારોમાં કઈ કઈ લીલા કરી. અને ભાગવતનો છઠ્ઠો પ્રશ્ન જ્યારે અનાવતાર દશા હોય, જ્યારે ભગવાનનો કોઈ પણ અવતાર ન હોય, ત્યારે આ ધર્મ કોના શરણે જાય? આ ભાગવતના મુખ્ય 6 પ્રશ્ન છે. અને આ 6 પ્રશ્ન ઉપર આખું ભાગવત. આ ખાલી માણસ પ્રશ્ન સમજી જાય ને તોય કલ્યાણ થઈ જાય, ખાલી પ્રશ્ન યાદ રહી જાય તોય. અને આ 6 પ્રશ્ન કર્યા અને 6 પ્રશ્નના ઉત્તરની અંદર